નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કિંજલ પટેલ. આપણા ગુજરાતીમાં કહેવત છે કે કામધેનુને ના મળે સૂકું તણકલું અને આખલા લીલાછમ ખેતર ચરી જાય છે. બસ આવું જ કંઈક ચાલે છે આપણા ત્યાં. મિત્રો, આપ સૌ જ્યારે રસ્તા પરથી પસાર થતા હશો ત્યારે તમે અવારનવાર જોયું હશે કે ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય ટુ વ્હીલર અને સામાન્ય ફોર વ્હીલરને ઊભા રાખીને લાયસન્સ અને અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે, પરંતુ તે જ કર્મચારીને મસ્ત મોંઘી ગાડીને ઊભા રાખતા ભાગ્યે જ ક્યારેક જોયા હશે. તેનું કારણ આપ સૌ સારી રીતે જાણો છો. બસ એ જ રીતે આપ સૌમાંથી ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વાહન ટોઈંગનો શિકાર બન્યા હશો. તો તે વાહન ટોઈંગ દરમિયાન જો તમારું વાહન નુકસાની થાય તો તેનું જવાબદાર કોણ? તો સૌ પ્રથમ તો એ સમજીએ કે વાહન ટોઈંગ એટલે શું. વાહન ટોઈંગ એટલે કે તમારું વાહન જો નો પાર્કિંગ એરિયામાં ઊભું છે તે સમયે ટોઈંગ કંપની એક મોટું વાહન લઈને આવે છે અને તેમાં તમારું વાહન ટો કરીને લઈ જાય છે અને તમને એક પાવતી આપે છે. અને તે પાવતી એટલે કે જ્યારે પણ તમે તમારું વાહન જે ટો થઈ ગયું છે તે પરત